હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું ગુજરાતી રેસીપી કિચનની અંદર। આજે હું તમારી સાથે શેર કરીશ ખાવામાં એકદમ સ્વાદિષ્ટ અને શરીર માટે ખૂબ જ હેલ્ધી અડદની દાળ બનાવવાની રેસીપી। તો ચલો દાળ બનાવવાનું શરૂ કરીએ। તો અડદની દાળ બનાવવા માટે તમે જોઈ શકો છો મેં અહીંયા એક વાટકીથી થોડી ઓછી અડદની દાળ લીધી છે। તો સૌથી પહેલાં આપણે અડદની દાળને 2 થી 3 વાર ચોખ્ખા પાણીએ ધોઈ લઈશું। તો આ રીતે તમારે અહીંયા દાળને હાથેથી મસળી અને ધોઈ લેવાની છે। તો દાળને આપણે અહીંયા 2 થી 3 વાર ચોખ્ખા પાણીએ ધોઈ લીધી છે। તો હવે આપણે દાળને એક કુકરની અંદર લઈ લઈશું। દાળને કુકરની અંદર લઈ લીધા પછી હવે આપણે કુકરની અંદર 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું। સાથે જ નાની અડધી ચમચી હળદર પાવડર ઉમેરીશું। ઝીણા સમારેલા ટામેટાં ઉમેરીશું। સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું। 1 ચમચી તેલ ઉમેરીશું। બધું જ મિક્સ કરી લઈશું। તો હવે દાળને વાફવા માટે કુકરનું ઢાંકણ બંધ કરી ગેસની મીડિયમ ફ્લેમ પર 3 થી 4 વિસલ કરી લઈશું। તો દાળ આપણી બફાઈ રહી છે ત્યાં સુધી આપણે 1 ઇંચ આદુનો ટુકડો, 6 થી 7 લસણની કડી અને 2 કટ કરેલા લીલા મરચાંને એક ખાયણીની અંદર લઈ અને વાટી લઈશું। તો બધું જ આપણે અહીંયા વાટી લીધું છે। તમે જોઈ શકો છો આદુ લસણ મરચાંની પેસ્ટ બનીને તૈયાર છે। તો 3 થી 4 વિસલ થઈ અને કુકર આપણું ઠંડુ થઈ ગયું છે। તો હવે આપણે દાળને ચેક કરી લઈશું। તો તમે જોઈ શકો છો દાળ એકદમ સરસ આપણી અહીંયા બફાઈ ગઈ છે। તો દાળને બાફી લીધા પછી મેં અહીંયા કુકરને ગેસ ઉપર લઈ લીધું છે। તો હવે આપણે દાળની અંદર અડધા ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું। પાણી ઉમેરીને બધું સરસ મિક્સ કરી લઈશું। પાણી ઉમેરીને મિક્સ કરી લીધા પછી હવે આપણે દાળની અંદર આદુ લસણ મરચાંની પેસ્ટ ઉમેરીશું। સાથે જ નાની અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું। નાની 1 ચમચી ધાણા જીરું પાવડર ઉમેરીશું। બધું સરસ મિક્સ કરી લઈશું। તો મસાલા ઉમેરીને આપણે અહીંયા બધું સરસ મિક્સ કરી લીધું છે। તો હવે આપણે દાળને ઉકળવા દઈશું અને બીજી બાજુ દાળનો વઘાર તૈયાર કરીશું। દાળનો વઘાર બનાવવા માટે એક વઘારિયાની અંદર 2 મોટી ચમચી જેટલું તેલ ગરમ કરીશું। તો તેલ આપણું ગરમ થઈ ગયું છે। તો હવે આપણે તેલની અંદર નાની અડધી ચમચી રાઈ ઉમેરીશું। સાથે નાની અડધી ચમચી જીરું ઉમેરીશું। ઝીણું સમારેલું લસણ ઉમેરીશું। સાથે સૂકા લાલ મરચાં ઉમેરીશું। થોડા મીઠા લીમડાના પાન ઉમેરીશું। તો દાળનો વઘાર આપણો બનીને તૈયાર છે। તો હવે આપણે દાળની અંદર રેડી લઈશું। વઘારને દાળની અંદર રેડી લીધા પછી આપણે કુકરનું ઢાંકણ બંધ કરી દઈશું। હવે આપણે બધું સરસ મિક્સ કરી લઈશું। તો વઘાર ઉમેરીને આપણે અહીંયા દાળને એકદમ સરસ મિક્સ કરી લીધી છે। તો હવે આપણે દાળને ગેસની મીડિયમ ફ્લેમ પર 3 થી 4 મિનિટ માટે થવા દઈશું। 3 થી 4 મિનિટ જેટલો સમય થઈ ગયો છે। તમે જોઈ શકો છો દાળ એકદમ સરસ આપણે અહીંયા ઉકળી ગઈ છે। તો હવે આપણે દાળની અંદર ઝીણા સમારેલા ધાણા ઉમેરીશું। દાણા ઉમેરીને બધું સરસ મિક્સ કરી લઈશું। તો એકદમ ટેસ્ટી અને શરીર માટે ખૂબ જ હેલ્ધી આપણી અડદની દાળ બનીને તૈયાર છે। તો હવે આપણે દાળને એક પ્લેટની અંદર સર્વ કરીશું। એકદમ હેલ્ધી અને ટેસ્ટી અડદની દાળ બનીને આપણી તૈયાર છે અને આપણે એક પ્લેટની અંદર સર્વ પણ કરી લીધી છે। તો આ અડદની દાળ બનાવવાની રેસીપી તમને મારી કેવી લાગી મને કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને મારી આ રીતે ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો। તો આજની રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને આ જ રીતની નવી રેસીપી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો। થેન્ક યુ।